हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय श्री राम। कैसे सब लोग आए हैं? सब बढ़िया आगे। हमारी मस्त मॉर्निंग हो चुकी है और सवेरे सवेरे हम पहुंच गए हैं टेरेस पर, क्योंकि आकाश बोल रहे भी सी लेने के लिए भी ऊपर जाते हैं टेरेस पर। मैंने बोला वो बात तो सही है, वरना तो पैकेट पीना पड़ता है जब डी बॉडी में जब कम होता है तभी हम सवेरे सवेरे पहुँच गए हैं टेरेस ऊपर। अभी नाश्ता हमारा बाकी और नीचे अभी फिलहाल नाश्ता बन रहा है, तो मैंने सोचा चलो अभी टेरेस ऊपर जाकर आते तो अच्छा लगता है। तो देखिए यहाँ पे मस्त हमारे जो बड़े बड़े हैं ना, झाड़ बोलते हैं, बहुत बड़े हो गए हैं। ये झाड़ तो है लेकिन है किसके? ये बोलते हैं उसको सप्तपदी बोलते हैं। સપ્તપદી ના हाँ, શું જોઈને એમાં કઈ રોગ આવે નથી ને ઝાડવામાં તો ઓલા પેલા એ છબડા થાય તો એવું છે વિરાલી. હા એવું જ છે કંઈક. અત્યારે જો શિયાળામાં ચોમાસામાં અત્યારે જો મસ્ત મસ્ત કોણ કેવી ફીટી છે આમાં, મસ્ત થઈ ગઈ જો અહીંયા કેટલા મસ્ત કોણા પાન છે. નવા પાન આવે નવા પાણીના લીધે વરસાદી પાણી. ફર્स्ट ऑफ ऑल तो बधाने वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आई होप आप सब एकदम बहुत ही बढ़िया होंगे। हम भी एकदम मस्त मज़े में हैं और अभी टेरेस पे टहलने के लिए आए हैं, क्योंकि क्या होता है सिटी में आप डिलीवरी तो बहुत ज़्यादा नहीं ले पाते हो। तो मैंने सोचा चलो अभी थोड़ी देर यहाँ पर वॉकिंग करते हैं, मस्त सा प्यारा सा गुड मॉर्निंग करते हैं, ताकि मस्त सी सुबह हो जाए। और यहाँ पर देखिए સરસ છે પોપટનું. હા, એ તો નજીક આવે એટલે બંધ એ બોલતી, એને થોડીક ભય તો હોય ને બિચારા પક્ષી ને પ્રાણી ને પક્ષી ને. થઈ ગઈ છે, મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. રીઝન શું છે કે માતાજીને જમણી નાળિયેર ચડાવવા માટે જવાનું છે, તો અત્યારમાં મોર્નિંગમાં જઈશું ત્યાં, બા અને દાદાને ત્યાં રોકાશું અને બપોરનો સાથે સાથે ત્યાં રોટલો પણ છે, બીકોઝ કે ઘણા ટાઈમથી કહી રહ્યા હતા બા. આજે ફાઇનલી હું ને વિરાલી જવાના છીએ, ત્યાં રોકાશું અને બપોરે જમવાનું પણ છે, રોટલો પણ છે, અને સાથે સાથે તમને માતાજીના દર્શન પણ કરાવીશું અને મઠ વિશેથી એક મસ્ત મજાની હું માહિતી પણ તમને શેર કરીશ કે જે મઠ બનાવ્યો છે પ્રોપરલી એના વિશેથી. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બને રહીજો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, સાથે હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તો નીચે જશું અને મસ્ત મજાનો નાસ્તો કરી પછી મારે સાડી અત્યારે પહેરવાની છે. અરે વાહ, સાડી પહેરીને માતાજીને દર્શન કરવા જવાનું મળે, એટલે એમ તો જવાય નહીં, લાજ કાઢીને જવાનું છે એ પણ. એટલે ત્યાં નાસ્તો કરીને પછી સાડી પહેરીને જાશું અને હા પછી ત્યાં ચેન્જ કરી નાખું સાડી. બાજુ રોટલો છે ને ત્યાં પછી તો કઈ સાડીની જરૂર નહીં આખો દિવસ રાખવાની. કારણ કે મને ખબર છે કે મને ખબર છે, કારણ કે હું કામ હોય તો મને સાડીમાં નથી બિલકુલ ફાવતું, એટલે સાડી વિધાઉટ હોય ને તો બધું કામ કરી શકું. કારણ કે સાડી હોય ને પગમાં પાટલી આવ્યા કરે, કમ્ફર્ટ ઝોન નહીં રહેતા હે. હા, કમ્ફર્ટ ઝોન મને આમાં જ છે, એટલે મારે સાડી તો પછી ચેન્જ કરવી જ પડશે. કાંઈ નહીં, પપ્પા મંદિરે ગયા છે ને 7:30 થઈ ગયા છે, અને પપ્પા આવે એટલે મળી લઈ અને નીચે જઈને બધા ભગવાન મળી લઈ અને મસ્ત મજાનો તડકો આવે છે જોરદાર, આંખો નથી ખોલાતી એવો આવે છે, છીકા છીક થઈ જાય જો સામું જોઈ જાય ને અત્યારમાં. હા, એટલે બધું ભેગું થઈ ગયું, પ્રકાશ એકદમ આવે. સામાન પડ્યો હતો અને બધું થોડું ઘણું હોય એટલે આપણને આમ ના ગમે, એકદમ મસ્ત થઈ જાય છે ને. મોર્નિંગમાં તમારે મીન્સ કે આવીને એક્સરસાઇઝ કરી, હા તો પણ મજા આવે એવું છે. એટલું ક્લીન એન્ડ કટ થઈ ગયું છે જો અહીંયા. કટ સાથે સાથે સામેથી સૂર્યનારાયણ આવે એટલે બરોબર, તો પ્રકાશ સામેથી સૂર્યનારાયણનો તડકો પણ એટલો આવે, મોર્નિંગની અંદર ખૂબ જ મજા આવે. શિયાળાની અંદર તો બહુ મજા આવે છે ટેરેસ ઉપર, હે ને? मजा आती है पक्षी ने उड़ा उठे आम थे आम. अभी हमारा नाश्ता हो चुका है और अभी मैं आकर डायरेक्ट रूम में, क्योंकि मुझे साड़ी पहननी है इसलिए. तो मम्मी मुझे बोल रही कि मेरे पास बहुत सारी अलग अलग साड़ी आए थे, तो मेरी साड़ी पहन कर जाना. तो मैंने बोला क्योंकि मेरा और मम्मी का माप दोनों का एक सेम ही है, इसलिए तो मम्मी के पास बहुत साड़ियाँ है, तो मम्मी अभी मुझे बोल रहे हैं. तो अभी देखते हैं, वरना तो मैं मेरी साड़ी लेकर आई हूँ, ग्रीन वाली साड़ी है ना, वही मुझे लेकर आई हूँ, तो अभी वही मैं पहनने वाली हूँ. तो अभी पापा को मिल ले रहे. पापा आपने फोन किया, लेट फोन किया आपने? लेट फोन किया? हाँ, मैंने सुबह मम्मी को पूछा था 7 बजे, पापा को कितने बजे घर पे आते, उसने बोला 8 बजे. तो मुझे तभी गाठिया मंगवाना था आपके साथ. મને કીધું હોત ને તો ફોન કરીને તો પછી ભાઈ મોડા ઊંચાય છે એટલે મેં કીધું વાર લાગે એટલે મેં તો ફોન કર્યો. પછી અમારે જાવ તો લીલિયા એટલે વેલા ઉઠ્યા હોય એટલે મેં તમે મોડા આવો તો પછી અમારે મોડું થાય, નાસ્તો કરીને નીકળવું હતું એટલે મેં તો કાંઈ ના લમે તું મને ફોન કરી દો ને તો થોડું ગળવી જાવ તમે લઈને આવો. હા એ વાત છે આટલ્યો તો પછી આમને અમને ઘરે ઘરે હોય તો પછી તો મોડા ઉઠ્યા હોય. હા, આ તો બહાર જાવ એટલે વહેલું ઉઠવું પડે, એટલે મેં તો કાંઈ નહીં હાલ અમે તો પછી ક્યારેક વાત આવે ગાંઠીએ પ્રોગ્રામ એટલે હું મંદિરે જઈએ એવા અત્યારમાં. હા તો જરા કથા સંભળાવો બધાને, કારણ કે ઘણા મહિનોથી તમારી કથા અમે કોઈ સાંભળી નથી. સંસારમાં પહેલાથી કેટલું દુઃખ થાય છે, માણસને કેટલું દુઃખ હોય છે એ વાત કરું. હા, કે માણસ લગ્ન કરે ને એટલે પછી બહુ દુઃખી હોય, પણ એક ભાઈ તો લગ્ન નતો કર્યા ને તો એ દુઃખી થયા. એમાં એવું થયું
એ ભાઈ જતા હતા એક ગામથી બીજે ગામ, અને એ કૂવાના કાંઠે હોતા. પછી એના સપને આવ્યું કે એ પરણી ગયા ને દીકરો થયો. દીકરો જો ને તો એ કૂવાની પાળે હોતા હતા. એટલે એ કે મારા દીકરાને કે ભી આવશે ને તો હું પડખું ફરી જાઉં. પડખું ફરી ગયા કૂવામાં. લગ્ન નતા કર્યા અને ખાલી સપને આવ્યું હતું પડ્યા તો લગ્ન થયાની દિશા શું હોય? બોલો. ભગવાને કીધું છે કે જે વૈરાગ છે ને, જે ભગવાનની ભક્તિ નો વૈરાગ છે ને, એવું તો દુનિયામાં ક્યાંય નથી. સંસાર માંડ્યો છે, માંડવો જરૂર છે, પણ ભગવાનની ભક્તિ પહેલી. એમાં ભગવાનની ભક્તિ પેલા કીધું જ કરવાની. ભગવાન વિના તો ભગવાન તો આપણને સંસાર ભૂલાઈ ગયા હોય, ભગવાન તો ભૂલવાના જ નહીં. હાલતા હાલતા ભગવાનનો સ્મરણ જ કરવાનું. એથી સુખી થઈએ આપણે. અને આ લોકમાં આપણે સુખ થવાનું મેં કેટલી મહેનત કરી છે. ગયા પછી આપણે આપણું જીવનું રૂડું કરવું તો આપણને મનુષ્ય દેહ થકી થાય છે, બીજી યોનિમાં ક્યાં થતું નથી. જે કે કાર્ય કરો હારા મનુષ્ય બધા મનુષ્ય દેહમાં થાય છે. જીવનું સારું કરવું ને એ મનુષ્ય યોનિમાં એવા પછી જ થાય છે. બાકી કોઈ પણ યોનિમાં જીવ ગયા પછી એનું રૂડું કરી શકતો જ નથી. પણ કઈ ખબર જ નહીં કોઈ વસ્તુમાં તમે શું કરો. મનુષ્ય અવતારમાં તને ખબર પડે બધી વસ્તુની. મનુષ્ય ભગવાન એટલે દીધો છે કે એ થકી તમારા જીવનું તમે કલ્યાણ કરી શકો અને ભગવાનના ધામને પામી શકો. બાકી કોઈ એવો અવતાર કોઈ દેહ એવો નથી, કોઈ યોની એવી નથી કે ભગવાનના ભજન પામીને એ દેહ થકી ભગવાનના ધામમાં ગયા હોય. હા, તમારી વાત 100% સાચી વાત છે. હા, જય સ્વામિનારાયણ. હવે ભાખરી તમે ખાઈ લો, અમે બધા ભાખરી ખાઈ ખાઈને બેઠા છે હવે. ખાઈ લો ખાઈ લો. હા, હાલો સાડી પહેલો મસ્ત મજાને રેડી થઈ જાઓ, પછી આપણે નીકળીએ. હાલો ઠરી ગઈ છે પણ ખાઈને ઉભા થયા અને બનાવીને પછી બેઠા એટલે ઠરી જ જાય. હું કપલ બેસી ગઈ છે અત્યારે માં કઈક હજી આખું કેમ હોજી ગયેલી લાગે છે. કાલ નો દેખાય ને બધું ભેગું થયું ને કાલે તો બહાર જવું તું ને એટલે તો હું નથી હું છેલ્લે 2 વાગે હતી આખું પછી ખુલતી જ નહોતી. મેં તો કઈ ને હુઈ જાવ. એ લોકો પેકિંગ કરતા હતા એટલે વાત કરી હતી ને આપણે 6 વાગે જાવ. 2 વાત થઈ હતી કે 3 વાગે જાવ કે 6 વાગે જાવ. તો મને એક લાગી ગઈ તમે હુઈ જ જાવ. હાલો મેં મેં ફોન કર્યો મેં હાલો જાય. મેં કઈ ને આજે ઊંઘ ખેંચી લેજે બપોર વચ્ચે. હવે ધીમો ધીમો વર્ષો શરૂ થયો ને નીકળ્યા રસ્તામાં. પછી તો બીક ઘરી ગઈ. તો ઘર આવે તો સારું, રસ્તો કોઈ નહીં, બાજુ બધી વાડી અને વીજળી કડાકા માથે થાય કે એવા મોટા મોટા ખેંચી ન લે. મેં તો એટલી બીક લાગી. હા, એ તો ફોન લાગે ને અત્યારે તો અંદર હોય વધારે થાય બીક બહુ લાગે. પછી તો હાઈવે આવ્યો ને શાંતિ બધાને ભેળા ને તો હવે વાંધો જ નહીં. ક્યાં ક્યાં કેવું થઈ જાય. હા, આડા રસ્તામાં તો અંદરનો રસ્તો તો હાવ ખાલી. ત્યાં કોણ હોય અત્યારે ત્યાં ટાઈમે? હા, હાવત જ હોય. આકાશે કીધું ને કા ક્યાં રસ્તો એ ક્યાં હાવત નો જ છે. પણ તો એ 4 પગાડો હાવત આવે ને તો હારા હાવત બેસી જાય ત્યાં. હા, વધારે હોય તો કઈ નહીં. હાલો રેડી થઈ જાય મસ્ત મજાની. એવું છે? હા, વાત છે તો તમારે રાહ જોઈ પડે. હાન લગીની આકાશે જમણી નાળી ચડાવી દીધી છે. જમણી નાળીમાં હોય શું છે? શ્રીફળ હોય 4 અને લાલ ને સફેદ સ્થાપન હોય 4 આ રીતે આપણે ચડાવવાનું માતાજીને. તો અહીંયા આકાશે બધું સરસ મજાની વિધિ પ્રમાણે બધું કરી લીધું છે. એમના માતાજી છે કુળદેવી અમારા, કારણ કે ઓલરેડી મેં તો લાજ કાઢેલી છે એટલે મને તો કશું દેખાશે નહીં. પણ તમે બધાને દર્શન કરી દો માતાજીના. અને બધું અમારું જે કાર્ય હતું સરસ મજાનું થઈ ગયું છે. માતાજીના ચરણોમાં અર્પણ કર્યું છે બધું કાર્યમાં અમારું. અને મેં લાસ્ટ કરે છે ઓલરેડી. અને થોડુંક બહાર જઈ, કારણ કે થોડુંક ઝાડું છે તો મને કાંઈ દેખાતું નથી એટલું બધું. સાડી મારી સાડી છે એટલે તો જે શ્રીફળ હોય ને બધા એને વધેરવાના હોય તો હું આજ ઓપન કરી શકું છું. અને એ બધા શ્રીફળ છે ને આકાશ રીતના છાલા ઉકળીને પછી વધેરી પછી નીકળવાનું છે નહીં આકાશ? યસ. બીકોઝ કે જો માતાજીના જમણી નાળીએ ચડાવીએ ને ત્યારે પહેલા 4 શ્રીફળ હોય. આપણી પહેલા જમણે પણ ચડાવ્યા એમને. ત્યાર પછી આપણે 2 સ્થાપન 4 સ્થાપન અને 4 શ્રીફળ એ એકવાર ચડાવી અને ઉતારી લેવાના. ત્યાર પછી પાછા 4 સ્થાપન અને 4 શ્રીફળ મૂકવાના અને એમને રહેવા દેવાના. અને જૂના શ્રીફળ અને આપણે જે પહેલી વખત ચડાવ્યા એ શ્રીફળ બધા શ્રીફળને આપણે વધેરી લેવાના અને એની પ્રસાદી કરી નાખવાની. શ્રીફળ વધેરા અને એક માતાજીને વધેરું દર્શન કર્યા માતાજીના. તેમનું જે શ્રીફળ વધેરું એ 9 શ્રીફળ ટોટલી વધેરવાના. દર્શન કરી અને બાને તો ઘરે ગયા છે અને જસ્ટના હું ને વિરાલ અત્યારે છે બીકોઝ કે શ્રીફળ વધેરવાના હતા. હવે વધેરીને અહીંયાથી પછી જઈશું ઘરે.
અને ઘરેથી બપોરે જમવાનું છે, બાને દાદાને ત્યાં રોટલો છે કે મેં જેમ તમને મોર્નિંગમાં કેમ કહ્યું કે બા હું તમને અહીંયાથી જઈશ ને એટલે ત્યાં અમને મળાવીશ બાને ત્યાં જઈને. અને ત્યાર પછીથી જવાના છીએ અમરેલી, અને અમરેલીથી મસ્ત મજાનો કોલ આવ્યો છે દર્શકભાઈનો કે ભાઈ અમે અમરેલી પહોંચી ગયા છીએ, તમે ક્યારે આવો છો? કીધું શું વાત છે કે હા, એટલે કે કંઈક પ્લાનિંગ મસ્ત મજાનું બપોર પછીનું કર્યું છે કે તમે કે ભેગા સહભાગી થઈ જાઓ બધાય, એટલે ભેગા મળે ને કે કંઈક એન્જોય કરીએ એમ. એટલે શું છે ખ્યાલ નથી, અહીંયાથી ત્યાં જઈએ ને પછી ખ્યાલ આવે શું છે. અને સાથે સાથે પાયલ કંઈક પણ કહી રહી હતી કે સાંજે સરપ્રાઈઝ તમને આપીશું, સરપ્રાઈઝ છે. તો હવે તો જોઈશું સરપ્રાઈઝ ની અંદર, કારણ કે આજે 6 ભેગા અમે થયા છે, બરોબર છે. હું થઈ નવા જૂની કંઈક નવા જૂની થઈ જાય એવું છે. મને અમારી જ્યારે એન્ગેજમેન્ટ થઈ હતી ફર્સ્ટ ટાઈમ અમે મળ્યા હતા ને, તો આ પીરિયડ અમને ત્યારનો લાગે છે. શું કામ કે અત્યારે 7મો મહિનો ચાલે છે, ત્યારે 8મો મહિનો, તો 1 મહિનાની વાર હતી અને આ જ સિઝન હતી. અને આ રીતે જ ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે મળવા આવ્યા, ફર્સ્ટ ટાઈમ જ્યારે વિરાલને જોવા આવ્યો, જોવા પછી અમે નક્કી કર્યું હતું સતપણનું, અને ત્યાર પછી અમે બધા ફરવા ગયા હતા. હા, આપણે અંટાળિયા મહાદેવ, પછી મતલબ કે યાદ આવે ભેગું થઈ ગયું ને પાછું બધું ફરી પાછું. એટલે હવે જસ્ટ ના જો દર્શન કરી અને આ હમણાં શ્રીફળને વધેરી અને આપણે નીકળીશું ઘર તરફ. આનંદ કપડું ઘર છે એ તો વાત ઓલામાં કરી દઈશું. અને સાથે સાથે તમને એ પણ જણાવી આપું કે જે આખું ફળિયો રહ્યો ને, આ ફળિયો આ મતલબ કે અમારો ભડકોલિયા નિવાસ છે એક રીતે કહીએ ને તો. અને આ જે માતાજીનો મઢ છે, એક ખુશીની રીતે તમને વાત કરું તો માતાજીનો જે મઢ છે ને, એમની અંદર ઘણા વર્ષો પહેલાં આપણે માતાજીનું સ્થાપન અહીંયા હતું, મઢ હતો. પછી અહીંયાથી બીજી જગ્યાએ ફેરવું હતું, અને ત્યાર પછી લગભગ છેલ્લા 10 વર્ષ જેવું થયું, ત્યાર પછી માતાજીનો મઢ અહીંયા આવી ગયો છે અને માતાજીનું અહીંયા સ્થાપન કર્યું છે. બટ આમના વિશેની જે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે ને, આ માતાજીનો મઢ અને આ જે જગ્યા વિશેની, તો એમના રિગાર્ડિંગ છે ને અમે બીજો બ્લોગ એક તમને શેર કરીશું કે અહીંયાનું જ પ્રોપરલી શૂટિંગ છે, પણ એ બ્લોગની અંદર હું તમને શેર કરીશ કે અહીંયાની મેઇન સ્ટોરી શું છે. અને ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે અને ખૂબ જ યાદભરી છે, કારણ કે એમની દુઃખભરી છે, યાદભરી છે અને સ્ટ્રગલ વાળી છે, બધી જ આપણે ઇમોશન વાળી. કારણ કે એમની અંદર પપ્પાની સ્ટ્રગલ છે, દાદાની છે, બરોબર છે, અમે જોયેલું છે. સાથે સાથે માતાજીનો પણ આપણી પર હાથ રહ્યો છે, એનો પણ એક ગણીએ તો આપણી પર જે હાથ છે એમના પ્રમાણે માતાજીનો ચમત્કાર પણ છે, કે જે બધી જ વસ્તુઓ અમે બીજા બ્લોગની અંદર શેર કરીશું. તો એ બ્લોગ ખાસ જોવાનું ચૂકતા નહીં, બિકોઝ કે બહુ જ ઇન્ટરેસ્ટેડ અને રસપ્રદ વાત છે કે જેમની અંદર હું ને વિરાલી બંને ઇમોશનલ થયા છે. ખરેખર હું ક્યારે તમારી સામે કેમેરાની સામે હું ક્યારે નથી રહ્યો, બટ એ બ્લોગની અંદર તમે જોશો ને તો હું પોતે રડવા લાગ્યો છું. તો એ બ્લોગ ખાસ જોવાનું ચૂકતા નહીં. મે બી જો પોસિબલ થશે તો 1 થી 2 દિવસની અંદર શેર કરીશું, અથવા સુરત જઈને, બિકોઝ અહીંયા શું છે કે થોડું દોડધામ વાળું છે, બધે જવાનું છે, દર્શન કરવાના છે, તો પોસિબલ ના થઈ શકે. એટલે સુરત જઈ અને અમે તમને શેર કરીશું, તો એ બ્લોગ ખાસ જોવાનું ચૂકતા નહીં. અહીંયાનો જે બ્લોગ છે ને ઓકે. અહીંયા છે 11:15 અને હું ને વિરાલી પહોંચી ગયા છીએ અહીંયા ઘરે બા અને દાદાને ત્યાં. અત્યારે જુઓ એમના, પહેલાં તો હું તમને એમના મકાન બતાવું, બિકોઝ કે આ બધું એમનું જૂનું હતું, સાથે સાથે જૂના મકાન હતા ને. અહીંયા જો અહીંયા પાણીયારો ને બધું હતું ને, અહીંયાથી આખા મકાન હતા, જ્યારે આખા અત્યારે નવા મકાન બનાવી દીધા છે. જો મસ્ત મજાના, સાથે તમને અંદર પણ વિઝિટ કરાવું છું. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત મકાન બનાવી દીધા છે, વેરી ગુડ. સાથે કિચનમાં વિરાલી ને બા બે જો રસોઈ કરી રહ્યા છે. બા જય ગુરુદેવ. કેમ છે તબિયત પાણી? સરસ, એકદમ મજામાં? એકદમ મજામાં. અરે રોટલી બની રહી છે એમ ને? વેરી ગુડ. શ્રીખંડ, રોટલી, ખમણ, દાળ, ભાત, છાશ. રોટલો છે, રોટલો કે થોડી વાતું છે. એને બદરી દીધું. હું હજી બોલવા જાઉં છું. મેં કીધું આમ તો મેં કીધું વિરાલી એમ કે છે, વિરાલી શું થાય તારે? મોટા બા થાય ને, મોટા બાજ ગણવાના ને આપણે. હા, કારણ કે મમ્મી ના કાકીજી થાય, બરોબર છે, એટલે આપણે તો બાજ ગણવા પડે. પણ વિરાલી ને શું થાય? રંગપુર ના પણ છે માંગરોળિયા, એટલે પછી તમે વાયુ થાય એટલે કે હું તો ફઈ થાવ કે મને હાર આપણે ફામ લાગે. સરસ સરસ. બા મકાન બહુ મસ્ત બનાવ્યા હો તમે પણ. અરે મસ્ત બનાવી દીધા, સિટી જેવા બનાવ્યા તમે. લાગતો તો આમ આપણને એમ કે ભાઈ હાલો ચલો બનાવ્યા છે, એટલે ગામડામાં હોય એટલે શું હોય કે ભાઈ આ પ્રમાણે આપણે હા ઓસરી ને એ રીતે હોય, પણ તમે સિટી પ્રમાણે આખા મકાન બનાવી નાખ્યા, બહુ મસ્ત બનાવ્યા. વેરી ગુડ, સરસ સરસ. અને આ જો ડાઇનિંગ ટેબલ સ્પેશિયલી, કારણ કે બાને શું છે પગની થોડી ઘણી તકલીફ રહે, એટલે ચાલવામાં એમને તકલીફ થાય, એટલે એટલા માટેથી, અને દોડધામ વધારે ના થાય, સો એ માટેથી. જો અહીંયા તમને સાથે બતાવું, એક રૂમ અહીંયા છે, અહીંયા કંઈ સ્ટોર રૂમ છે સાથે સાથે, અને એક રૂમ અહીંયા છે કે જો આખો લુક તમે જુઓ તો બહુ મસ્ત મજાનો છે, એકદમ સિટી ટાઈપના મકાન બનાવી દીધા છે. દાદા આવી જાય પછી જમવા બેસી જઈશું અને જમીને પછી નીકળીશું આપણે. बहुत ही बढ़िया से यहाँ पर वाड़ी का वेदर देख सकते हैं, बहुत ही बढ़िया लग रहा है अभी. ऐसा
लगता है उसमें हम जाइए नहाने के लिए पहुंच जाए ऐसे लग रहा ये गाड़ी इधर खड़ी है है उसका एक पहिया निकल गया उसका અને ખરેખર અત્યારે વાતાવરણ એટલું મસ્ત મજાનું થઈ ગયું છે જો બીરો કઈ વાત જ પૂછો માં વાત પૂછો મત, કારણ કે જો આમ જો એકદમ મસ્ત ઘનઘોર વાદળો થઈ ગયા છે, વરસાદ આવ્યો વાતાવરણ છે, ઠંડો પવન છે અને અમે મોજ છે અમે ગરમીમાંથી કેવું લાગે લાગી કે રડી અને ઘરે નામ પહોંચી ગયા છે અને બધા લાગે છે કૂતરા છે જીજુ બેઠા જીજુને પેલા મળી લે જીજુ જય સ્વામિનારાયણ जय स्वामीनारायण कैसे हो एकदम बढ़िया ऐसा है? बहुत ही बढ़िया ऐसा है क्या? ऐसा ही है मठा मठा खा के आए अभी बहुत ही बढ़िया है ऐसा है क्या? फिर जम मत जाना अंदर। नहीं 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 वो तो ऑलरेडी जमी गई अंदर से वो तो ऑलरेडी अंदर से जमी गई अंदर जम गए हैं, नाक में जम गए हैं, सब जगह जम गए हैं। अच्छा ऐसा है ऐसा है। दवा भी शुरू और जमना भी शुरू हाँ, दोनों साथ में ही डूइंग ओके। तो किंजल क्या कर रही है किंजल अभी? किंजल क्या अभी सो रही हो? नहीं सोती नहीं है वो तो? वो जागती हुई सोती है सोती नहीं है। किंजल, किनी हाँ, जो। आए वाह, ले कैसे सोई? आओ आओ जय स्वामीनारायण ઊંઘ બહુ ઓછી છે. કાલે કાલે ફોન કર્યો તો હા. કે મારે ભેગું નહીં થાય આગલો દિવસ આવી તો રાતે થાકી ગયા હતા બહાર જવાનું હતું તો મળી લીધું મોઢા મેચિંગ મોઢા નથી થતા ને મોઢાનો આપણે બધાને કલર હરખો ભેગો થાય છે, વિરાલી નથી થતો ગુલાબી સરસ શું છે પ્રોગ્રામ અત્યારે યસ પ્રોગ્રામ તમે આવ્યા છો એટલે અમે તમને બહાર લઈ જવા માંગીએ છીએ. અચ્છા એવું છે અને વિરાલી હું છે ઘરે અમે જોયું ને ત્યાં સુરત હા હા તો એ લગભગ આમ મહિનામાં એકાદ દી આમ હોય ઇમોશનલ હા, હા. તો મેં કીધું આજ ઇમોશનલ નો બધો ધોધ ભરાવી ઓ બાપ રે. હું તમને પિક્ચર જોવા લઈ જાઉં છું હા, હા. પિક્ચર માં મેં હમણાં જોયું ને રીલ માં માણસો ગાંડા જેમ રોવે જ છે હા, હા. બહુ રોવે છે. બહુ રોવે છે. મેં કીધું વિરાલી ત્યાં જ લઈ જવાની એક વાર હલકું રોઈ નાખે ને પછી રોવે જ નહીં એટલે આજે ડોલ લઈ જવાની છે તો હાલ હા અને ઇન્ટરવલ માં એમ લાગે કે બહુ રોવે છે તો બંબો મગાઈ લેવાનો આને ભરી લેજો ટટક્યા રોવું નહીં રોવું ને. એમાં હું છે મેં હમણાં રીલ માં જોયું ને એક સૈયારા મૂવી છે એમાં હા. બહુ માણસો રોવે હા એમાં ખબર નથી પડતી કે ઇમોશન જ એટલા એમાં જોડાઈ ગયા છે લોકોના રડે છે એક તો બેભાન જ થઈ ગયો હતો અને ખબર હોશ જ નથી હોશ જ નથી એને દાખલ કર્યો શું કર્યો હજી ખબર નથી પણ આવું ડેન્જરસ વસ્તુ પણ એ માણસ વધારે થોડો ઊંડો ઉતરી ગયો અંદર બધું નાખી એટલે આવું તો સીન તો અમારે પર તમારે થઈ ગયેલું અમારથી પણ બાર વૈયા હતા આશી કીધું જોવા ગયા હતા હા હા ફર્સ્ટ મૂવી હતું ને બરોબર આપણે જેલિસ ગયા હા, હા. અને રોંડા પર આપણે પ્રોગ્રામ કર્યો આશી કીધું જોવા ગયા બરોબર અને બે ટકા પર રહે અમે ભલે આ બધું હું સાંભળું છું આ બધું એ બધું મને ખબર નથી કેમ આવું બધું એટલે મેં કીધું મને એવો અનુભવ છે ને પછી એકવાર રોય પછી રોતો જ નથી એટલે મેં કીધું, એક વાર ઠાલવી દઈ ને હા. એટલે રોતા એટલે એકાદ 5 વર્ષે આવું પિક્ચર નીકળે ને એટલે જેના આંખમાં કું હોય ને આંખો એ બધા છલકાઈ જાય એમ આમે ચોમાસું છે એટલે આવડે વહી જાય ખબર ન પડે આ રોવે છે ચોમાસું આવી જાય હા અમારી વખતે ખબર પડી હતી કે આ રોવે છે. ચોમાસું નહોતું તે તો બધા એક એક જોડે ટુવાલ અત્યારે જોડે લઈ લેજો રોવાના ઈ પાકો જ છે હું કેવું પાયલ એ તો ઈ જ વાત છે નાવા જવાનું કે રોવા ઈ જ નક્કી કરવાનું છે લે આ લે બ્લેક 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 ખબર ન પડે કોણ રોવે છે કોણ રોય ધરમ દેખાય જ નહીં. એમની એમાંથી જો કોઈ બોયઝ ને આ સોયું હા. તમારા ઘરમાંથી તો શું ચેલેન્જ આપો હાલો પણ અમે ટુવાલ લઈને ભેગા જવાના છે હવે નો રોવા કદાચ આકાશને આવે તો આવે વિચારે નો આવે. પાયલ મજબૂત છે એટલે વિચારી તો વિશાલ નહીં રોવે ધમકી આપી દીધી હવે ના, એમાં મમ્મી એવું ક્યારેક રોઈ લે ને તો આને અહીંયા ભરાઈ ગયું છે અહીંયા ભરાઈ ગયા છલકાઈ જાય યાદ આવે છે કોલેજ લાઈફમાં જે ભણતા હોય ને ત્યાંની સ્ટોરી યાદ આવે એટલે આવું અમુક ઓરા ઉધી હોય પછી તો કામ ધંધે ચડી જાય છોકરા હાચવા આવે યસ
પપ્પા હશે છે પછી પપ્પાની જેમ મેં સારું નવું કહેવાય મારું દાંત કાઢ બધાને રોવા દે. રોવા જાય છે બોલો પૈસા દઈને રોવા જવાનું. પૈસા દઈને રોવા જવાનું જમાડો કેવો પપ્પા જમાડો કેવો જમાડો પેલા તો બે વેણ કીધે રોવા આવતું હવે તો પૈસા દઈને રોવા જાવ રોવા હાટુ પૈસા દેવા પડે પેલા કન છો તમારા મૂવી નો બધું 3 વાગ્યાનો હાલો જાય 2:45 થઈ ગયા છે બધા રેડી થઈ જાઓ રોતા છે. આપણે ઘણા જાવું આપણે અંદર નહીં જવા દે કોઈ બાજુ અત્યારે અંદર માહોલ ગરમ. મોટા જોશું જો તમે એટલે બધા સિરિયસ થઈ ગયા આમ જો Emotional નથી અને ઊંઘ આવે. ઊંઘ આવે છે સારું ચલો તો હવે આપણે ફ્રેશ થયા ને તૈયાર થઈને નીકળીએ બધા બાકી છે વિસળવાના ઓટોમેટિક હા, ત્યાં જો તારે એમ લાગે ને કે મારું મોઢું એટલું અહીંથી લઈ લો. આ રોટી હોય તો અહીંથી લેવાનું, આ રોટી ત્યાંથી લેવાનું. કીધું 2 મિનિટ ખોખો રાખે એટલે કરાઈ દે હારું તો હવાર કોને યાદ કરી દીધી હવારની હે હવારની નવો કપડો પેલા આમ જો તો કરે તું કોને હામ કોને પાસે જો તું તો કેમ મને હે બેટા તો હવાર કોને યાદ કરતી રહી આલે શું કહેવાય ને ઈલાલી માચી. મમ્મી કે હવારની તને હવારની કે માસી ક્યાં ગઈ માસી ક્યાં ગઈ બોલી કે એને કે ચલા લે ત્યાં આવું તો મેં કીધું હાલ માસી જઈ ચાલો મમ્મા જાવ માસી મળવા ત્યાં ઢીંગલો હવારે રસમડા માસી કોડા નથી છેક મળી છે અમે તો કાંઈ ખાધું બટું ખાધું તે શું ખાધું શું ખાધું દાભાત. મોઢું છે ને જરીક હોતી કે ચીની મારી તો ભાઈ મસ્ત મજાનું આજે બધા ફેરા છીએ મૂવી જોઈ છે સાથે સાથે ઢોસાની ડેટ પણ કરી લીધી છે તો એમની સાથે આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ ફરી આપણે આવતીકાલે મળીશું એક નવા બ્લોગની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ